ઝઘડિયાના નાના સાંજા ખાતે મહિલા વનકર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં પિતાએ આવેદનપત્ર પાઠવ્યું હતું। દીકરીના મૃત્યુ માટે ડીએફઓ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો। કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા ઝઘડિયાના નાના સાંજા ખાતે અકસ્માતે મૃત્યુ થયું હતું। ઝઘડિયાના નાના સાંજા ખાતે મહિલા વનકર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં તેમના પિતાએ ડીએફઓને જવાબદાર ઠેરવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે। જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં મૃતક વનકર્મીના પિતા કાંતિલાલ ગોહિલે આક્ષેપ કર્યા છે કે ગાંધીનગરના પરિપત્ર મુજબ અમારી દીકરી કવિતાની કેવડિયા ખાતે બદલી થતાં તેની સંમતિ વગર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા અને બદલી થયા પછી જલ્દી છૂટા ન કરતા તારીખ 13/3/2024ના રોજ છૂટા કર્યા અને 14/3/2024ના રોજ કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા ઝઘડિયાના નાના સાંજા ખાતે અકસ્માતે મૃત્યુ થયું હતું, જે માટે ડીએફઓની આપ ખુદશાહી અને જાતિવાદ છે। તેઓએ માંગેલી માહિતી પણ આજ દિન સુધી પૂરી ન પાડી હકના નાણાં પણ ન મળે તેવો વ્યવહાર કરી રહ્યા છે। તેઓ સામે કાયદાકીય પગલાં લઈ ન્યાય આપવાની માંગણી પણ કરવામાં આવી છે। આવેદનપત્ર પાઠવી મૃતક કવિતાના માતા, નાની દીકરી તેમજ અન્ય સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા। હું કાંતિલાલ અંબાલાલ ગોહિલ, વતન દહેજ। આજે નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિના મનસ્વી વર્તન અને આપખુદશાહી સામે તથા જાતિવાદ સામે અમે કલેક્ટર સાહેબ ભરૂચ અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને એક આવેદનપત્ર આપવા આવ્યા છે। મારી દીકરી વન વિભાગમાં કાયમી ધોરણે નોકરી હતી, પરંતુ જ્યારથી ઉર્વશીબેન પ્રજાપતિ ભરૂચ ટ્રાન્સફર થયા ત્યારથી મારી દીકરીને એન કેન પ્રકારના ટોર્ચર કરતા હતા। ખૂબ રડી પણ છે મારી દીકરી, ઘણા બધા કારસ્તાનો કર્યા છે, પણ કોઈ કારણસર બદલી કરાવવા માટે મહેનત કરી, પણ પછી કોઈ કે સમજાવ્યા તો બદલી ન કરી। ત્યાર પછી ન જાણે શું થયું કે ગાંધીનગરથી એક ઓર્ડર આવ્યો 6/3/24ના રોજ। તો તે દિવસે ઓર્ડરમાં મારી દીકરી એક જ આખા જિલ્લામાં એક જ હતી કે મારી દીકરીની નામ ગાંધીનગર પહોંચ્યું। મારે એ કહેવું છે કે ગાંધીનગરમાં શું હાલ વર્ગ ત્રણના કર્મચારીઓની યાદી હોતી હોય, પણ મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકડી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું અને મારી દીકરીની વિધાઉટ સંમતિ, એની એ સિંગલ મધર હોવા છતાં એની 9 વર્ષની દીકરી છે, એના માટે પરીક્ષાઓ હતી, છતાં પણ ઉર્વશીબેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે। કેવડિયા અમે ગયા, બહુ અમે ટ્રાય કરી પણ બદલી રૂકી નહીં અને અમે કેવડિયા હાજર કરવા ગયા। હાજર થઈને પાછા પડતા મારી દીકરી નિરાશ હતી, તો મારી દીકરીને મેં વાળી વારે સમજાવી પટાઈને પૂછતા રડી પડી અને કીધું પપ્પા 50,000 રૂપિયા હોત તો મારી બદલી ઉર્વશીબેન રોકવાના હતા। કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને 4-5 દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી અને આ 50,000 ન મળવાથી તાત્કાલિક બુધવાર 13 તારીખે છૂટી કરી। આજે મારી દીકરીને 2 મહિના થઈ ગયા છૂટી કર્યાને, અને ત્યાર પછી પણ આજની તારીખે અમે એટલા બધા હેરાન પરેશાન છે, એનો એટલી બધી પહોંચ છે, એટલી બધી ભ્રષ્ટ વ્યક્તિ છે, એટલી બધી એની બહેની પહોંચ છે કે અમારા દીકરીના વળતરના કાગળો કે મારી માસૂમ દીકરી છે એને એ નાણાં મળવા જોઈએ, એના માળા પણ એ રોડા નાખીને ઊભી રહી છે। અમારે ન છૂટકે ઘણા બધા મુદ્દા સાથે આ આવેદનપત્ર આપવાનું થાય છે। એમાં ઘણા એને અમે માહિતી અધિકારી નિયમ હેઠળ અરજીઓ કરી, છતાં પણ એણે મને પૂરતી માહિતી ન આપી। ઘણું બધું કૌભાંડ આ બેને મારી દીકરીને મારી નખાવામાં કર્યું છે। આમાં હું તો એક જ વાત કહું છું કે મારી દીકરીને મારનાર ઉર્વશીબેન અને એના 2 મળતિયા જ છે। અત્રે પણ અહીંયા મને તપાસ કરવા આવ્યા હતા। એટલે હું આપ સૌ મીડિયાના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આવી વ્યક્તિને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવી જોઈએ, જેથી મારી દીકરી તો મરી ગઈ પણ ભવિષ્યમાં કોઈની દીકરી કે દીકરો આવા કરુણ મોત, કે મેં જે એવું મોત જોયું છે આ બાપે, કે મીડિયા મિત્રોને ખબર જ છે, આપે ચલાવ્યું પણ છે કે આ અક્ષમ્ય છે। તમારી પુત્રીના અવસાન બાદ તમે કેટલા ટાઈમથી વળતર એની માંગણી કરો? હું ઉર્વશીબેનને પણ આપી ચૂક્યો છું, કેવડિયા પણ કાગળો આપી ચૂક્યો છું, પણ નવા બહાના નીકળે છે અને અમારા પૈસા અટવાઈ ગયા છે।
પૈસો નહીં મળે એનો સવાલ નથી. મારો ધ્યેય મકસદ એક જ છે કે આ ઉર્વશીબેનને કડકમાં કડક સજા થાય. આ ઉર્વશીબેનની તાકાત તો જુઓ કે સિનિયર લોકોને રવા દઈને જુનિયર લોકોને ચાર્જ આપે છે. સિનિયર લોકોને રવા દઈને જુનિયર લોકોને ક્લાસ 1 ઓફિસરના ચાર્જ આપે છે, ક્લાસ 2 ઓફિસરના ચાર્જ આપે છે. ત્યાંથી જ વહીવટીતંત્રે સમજવું જોઈએ કે આ કેટલી માથા ફરેલ અધિકારી હશે.